अनुलोम विलोम प्राणायाम। जमणी नासिका बंद करें, डाबी नासिकाएथी श्वास भरशुं। डाबी नासिका बंद करीने जमणेथी भ्रमणना गुंजन साथे श्वास छोड़शुं। जमणी नासिकाएथी श्वास भरशुं। डाबेथी भ्रमणना गुंजन साथे श्वास छोड़शुं। फरीने डाबेथी श्वास भरी लेशुं અને જમણેથી ભ્રમણના ગુંજન સાથે છોડશું। ફરીને જમણેથી શ્વાસ ભરી લેશું। ડાબેથી ભ્રમણના ગુંજનથી શ્વાસ છોડશું। આ ક્રિયા સતત ચાલુ રાખશું, પૂરા શ્રદ્ધા, પૂરા વિશ્વાસ અને સમર્પણ ભાવ સાથે। આ પ્રાણાયામ 10 મિનિટથી લઈ 1 કલાક સુધી કરી શકાય છે। આ પ્રાણાયામ સૂતા સૂતા પણ કરી શકાય છે। આ પ્રાણાયામ બેઠા બેઠા પણ કરી શકાય છે। આપણી ક્ષમતા, આપણી શક્તિ મુજબ આ પ્રાણાયામ કરી શકાય છે। આ પ્રાણાયામ કરવાથી મગજના જ્ઞાનતંતુઓ સતત બને છે। ગર્ભમાં રહેલા બાળકની ઉર્જા શક્તિ વધે છે। આપણી માનસિક શક્તિઓનો વિકાસ થાય છે, આંતરિક શક્તિનો વિકાસ થાય છે અને સકારાત્મક ભાવોનો વૃદ્ધિ થાય છે। પરમપિતા પરમાત્માની અસીમ કૃપાઓ આપણી ઉપર વરસતી રહે છે। તો આ પ્રાણાયામનો નિત્ય 10 મિનિટથી 1 કલાક સુધી અભ્યાસ કરી શકાય। ધીરે ધીરે 10 મિનિટથી વધારીને આ પ્રાણાયામની સમય મર્યાદા વધારી શકાય। આપણી સમય અને શક્તિ અનુસાર આ પ્રાણાયામ કરવાનો છે। ઓમ હિ ઓમ, પરમાત્માની અસીમ